મહારાજ કહે છે કે હે ભક્તજનો, આ નરનાળ દેવની કળા છે ને એ કોઈ કડી નથી શકતું. એક નટની કળા પણ તમે ન કડી શકો તો આ નરનાળ દેવની કળા તમે કેમ કડી શકો? એ તો સાક્ષાત ભગવાન છે. મહારાજ કે આ નરનારાયણ દેવને વિશે મરણ ભાવ પણ કલપજો નહીં કે આ તો ઋષિ છે, એક દિવસ મરી જશે, આવું ક્યારેય વિચારજો નહીં. નરકગામી થાશો, 84 લાખના દુઃખની અંદરથી તમે છૂટશો નહીં. મહારાજ કહે છે કે જે નરનારાયણ દેવને અજર અમર ઈચ્છે તો ઈ 184 માંથી છૂટી જાય, તમામ કર્મમાંથી છૂટી જાય છે. માટે આપણા ઉદ્ધવ સંપ્રદાયની અંદર હવે મારે નરનારાયણ દેવની પૂજા કરાવવી છે. માટે તમામ હરિભક્તો આ નરનાળ દેવ લઈ જાજો અને આ નરનાળ દેવની પૂજા કરજો. જે નરનાળ દેવની પૂજા કરે એ જ અમારા ઉદ્ધવ સંપ્રદાયનો આશ્રિત છે. એક એક હરિભક્તની પૂજાની અંદર નરનાળ દેવ હોવા જોઈએ. મહારાજે એમ નથી કીધું કે અમદાવાદ વાળા દેશને રાખવીને વડતાલ વાળાને લક્ષ્મીનારાયણ રાખવા, એવું નથી કીધું. બંને દેશની અંદર નરનાળ દેવની પૂજા થવી જ જોઈએ. મહારાજ કહે છે આ નરનાળ દેવ અમે જ છીએ અને અમે જ આજ્ઞા કરીએ છીએ કે પૂજાની અંદર નરનાળ દેવ હોવા જોઈએ. એટલા માટે ભક્તજનો ખાસ આગ્રહ છે સંતોનો કે પૂજાની અંદર નરનાળ દેવ રાખજો. ઘરની અંદર પણ નરનાળ દેવની મૂર્તિ હોવી જોઈએ. મહારાજ કહે છે કે જુઓ ભક્તજનો, આ નરનાળ દેવ છે ને એને ક્રોધ નથી ગમતો અને માન પણ ગમતું નથી. તો આ નરનાળ દેવની આપણે પૂજા કરશું, નરનાળ દેવની પ્રાર્થના કરશું તો આ નરનાળ દેવને ક્રોધ નથી ગમતો ને માન નથી ગમતો ને એમ આપણે પણ ક્રોધ અને માન છે ને એક દિવસ છૂટી જશે. માટે આ નરનાળ દેવને તમે અવશ્ય પૂજાની અંદર રાખજો. મહારાજ કહે છે કે હે ભક્તજનો, આ નરનાળ દેવ છે એ અનંત કોટી બ્રહ્માંડના રાજા છે, છતાં એ તપ કરે છે. એ તપ છે એ પોતાના ભક્તો માટે કરે છે, બીજા માટે નથી કરતા. માટે જો આપણે નરનાળ દેવનો આશ્રય હશે તો મહારાજ કે તપનું ફળ આપણે ભગવાન આપશે. અને આપણામાં કંઈક ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય કે ભક્તિ ઓછી હશે ને તો એ તપના પ્રભાવથી ભક્તિની અંદર પૂર્તિ થશે અને આપણે ડંકા વગાડતા ભગવાનના ધામની અંદર પહોંચી જશું. આવી અતિ અદ્ભુત વાત ભગવાન સ્વામિનારાયણે ગઢપુરની અંદર રહીને કરી છે. વાલા ભક્તજનો, એ જ ભગવાન નરનારાયણ દેવ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ ભગવાન સ્વામિનારાયણે કચ્છ ભુજની અંદર, કચ્છ ભુજ તારવા કાજરે હે પધરાવ્યા નરનારાયણ મહારાજ રે. મહારાજે કચ્છની અંદર નરનાળ દેવ પધરાવી આપ્યા. અને એમાંય ભક્તજનો આપણા તો મોટા ભાગ્ય એ કહેવાય કે સંપ્રદાયનો ઇતિહાસ એવું કહે છે કે પેલવેલી સંપ્રદાયની અંદર જો સ્થાપના થઈ હોય એવા વાસુદેવ નારાયણ ભગવાન, એ વાસુદેવ નારાયણ ભગવાન આજે આપણા કચ્છના ભાગ્યની અંદર છે. તમને ખબર છે, જાણો છો કે મૂર્તિ ખંડિત નીકળી એટલે મહારાજે તાબડતોબ ગઢપુરની અંદરથી જે દાદાના દરબારની અંદર મૂર્તિ પધરાવી આપી, મૂર્તિ બોલાવી અને મહારાજે નરનાળ દેવની કચ્છ ભુજની અંદર સ્થાપના કરી. અને આજે એ કચ્છ સત્સંગ આખો સુખ્યો છે. એનો જો પ્રતાપ હોય તો એ નરનાળ દેવનો પ્રતાપ છે. માટે ક્યારે પણ એ નરનાળ દેવથી દૂર થવાનો કોઈ સત્સંગી વિચાર ન કરજો. દુઃખ પડે તો મહારાજ કે આ નરનાળ દેવ પાસે આવજો અને પ્રાર્થના કરજો. આ નરનાળ દેવની અંદર અમે પ્રત્યક્ષ બેઠા છીએ, માટે આ નરનાળ દેવ તમારા બધા દુઃખ દૂર કરશે. મહારાજે આવી અદ્ભુત વાતો આ સત્સંગની અંદર કરેલી છે. ભક્તજનો, આપણે એ સુખના ભોગતા થયા છીએ એ જાણીએ છીએ. પણ આજે ભગવાન સ્વામિનારાયણે ખૂબ નરનાળ દેવનો મહિમા કીધો અને યજમાન પરિવારને પણ એવી અંતરમાં ઈચ્છા કે આવા મોટા દેવ મળ્યા કે જે દેવની કૃપાથી આજે અમે સુખી છીએ, તો એ દેવનો આપણે ઉત્સવ કરવો જોઈએ. અને ભગવાન સ્વામિનારાયણ ગઢપુરથી ફરતા ફરતા જ્યારે ભુજની અંદર પધાર્યા છે અને તે વખતે સૂરજબાના ઘરે ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન થયા છે. અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ ભગવાન જ્યાં બિરાજમાન હોય ત્યાં અષ્ટ સિદ્ધિને નવનિધિઓ હાજર હોય, તમામ દેવતાઓ હાજર હોય અને અપાર સંતો 500 પરમહંસો આ ભુજની અંદર બિરાજમાન છે. આખો એ કચ્છનો સત્સંગ ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવાને માટે સૂરજબાના ઘરે ઉમટ્યો છે. અને તે વખતે સૂરજબાએ કીધું છે કે હે પ્રભુ, તમે અહીં પધાર્યા છો પણ એવા સમયમાં આવેલા છો કે કોઈ ઉત્સવ નથી. મહારાજ કે સૂરજબા ચિંતા ન કરો, હમણાં જ ફૂલડોળનો ઉત્સવ આવે છે. ભગવાન નરનારાયણ દેવ
આ પૃથ્વી ઉપર પધાર્યા એનો ઉત્સવ આવે છે. અને સૂરજબા રાજી થઈ ગયા અને કીધું કે મહારાજ, જેટલો ભવ્યતાથી ઉત્સવ ઉજવાય, જેટલો આનંદથી ઉત્સવ ઉજવાય એવો આનંદથી ઉત્સવ ઉજવો અને દેશ દેશાંતરના સત્સંગીઓને આમંત્રણ આપો અને આપણે મોટો ઉત્સવ કરીએ. અને ભગવાન સ્વામિનારાયણે દેશ દેશાંતરની અંદર કંકોત્રીઓ લખાવી છે અને હજારો સત્સંગીઓને ભેગા કર્યા છે. અને તે વખતે ભુજના ભક્તજનોએ કીધું છે કે હે પ્રભુ, આપણે ભગવાન નરનાળ દેવનો ઉત્સવ ઉજવવાની વાત કરી તો ઉત્સવ ઉજવશું કેમ? ત્યારે મહારાજ કહે છે કે જુઓ ભક્તજનો, ભગવાન જ્યારે બાલ્ય અવસ્થા, પ્રૌગન અને યુવા અવસ્થા આવા ક્રમથી પ્રગટ થાય ત્યાં તિથિનું પ્રધાનપણું હોય છે. પણ જ્યારે આવા ક્રમ વિના ભગવાન પ્રગટ થતા હોય ત્યારે તો નક્ષત્રનું પ્રધાનપણું જાણવું. અને એમાંય આપણા ઈષ્ટદેવ નરનારાયણ ભગવાન ધર્મ અને મૂર્તિ થકી 16 વર્ષની અવસ્થાએ પ્રગટ થયા છે. માટે આપણે તો નક્ષત્રનું પ્રધાનપણું લેવું જોઈએ. એમાં પણ સૂર્યોદયને સ્પર્શીને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર હોય ત્યારે આ ઉત્સવ કરવો જોઈએ. અને ભક્તજનો કહે છે પ્રભુ, તો તે ઉત્સવ આવતીકાલે જ છે, આવતીકાલે જ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર છે. તો મહારાજ કે આવતીકાલે જ આપણે નરનાળ દેવનો ઉત્સવ ઉજવવાનો છે. અને ભક્તજનો, ભગવાન સ્વામિનારાયણે તે વખતે સરસ મજાનો ફૂલનો હિંડોળો બંધાવ્યો છે. સરસ મજાના જાત જાતના રંગબેરંગી ફૂલનો હિંડોળો તૈયાર થયો છે અને સરસ મજાનું મંગલમય પ્રભાત થયું છે. અને ભગવાન સ્વામિનારાયણે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રનો પ્રારંભ થયો છે. અને મહારાજ હિંડોળા પાસે આવી અને ભગવાન નરનારાયણ દેવને હિંડોળાની અંદર પધરાવ્યા છે અને બહુ મોટો ઉત્સવ કર્યો છે. ચાલો આપણે ઉત્સવની ઝાંખી કરીએ. ભગવાન જ્યારે નરનારાયણ દેવ હિંડોળાની અંદર બિરાજમાન થયા તે વખતે અમદાવાદના છડીદાર હતા, એને છડીનો નાદ કર્યો છે. सोने की छड़ी रुपए की मसाल, जरियान के जामा मोतियन की माला, काने कुंडल माथे मुगट, केणे कंदोरो पगमा तोड़ा, हाथમાં પોતી हाथમાં વીંટી, कंठમાં सोने का हार रुपए का हार, नीलमणि के हार, चंद्रमणि के हार, हजारी के हार, गुलाब के हार, नजर रखो महाराजा धीराज श्री नरनारायण देव ने गणेश क्षमा, गणेश क्षमा, गणेश क्षमा, देवन के देव, भूपन के भूप, राजन के राज, अवतारी के अवतारी, अनंत कोटि ब्रह्मांड ना राजा, बादशाहो ना बादशाह, सत्संग सम्राट, अक्षराधिपति, सर्वे शक्तियों ना स्वामी श्री नरनारायण देव ने गणेश क्षमा, गणेश क्षमा,